જય નાનકેશ્વર મહાદેવ, ઓમ નમો નારાયણ, જય દર્શનામ. સ્વાગત છે મારી આજ યુટ્યુબ ચેનલમાં. આજે હું બનાવવાનો છું મેગી. મેગી તો આમ સર્વના ઘરમાં બનતી જ હોય છે, પણ જે હું મારી રીતના બનાવું છું એ રીતના તમને બનાવી અને બતાવું છું. ઝીણા સંભારેલ મરચાં છે, ટમેટાં છે અને ક્રશ કરેલો બાફેલ બટેકા છે, આ તેલ છે, ધાણા ભાજી છે અને મેગી મસાલો છે. અને આમાંથી જે મારે મસાલા યુઝ કરવાના છે એ પ્રમાણે આમાંથી રાઈ, જીરું અને હિંગનો ઉપયોગ કરીશ. અને આ મેગી છે અને નેસ્લે મેગી મેં લીધી છે. ઓન કરી અને એમાં જરૂર મુજબ તેલ લેશી. બંધ જ રાખ્યો છે. હવે આમાં થોડીક આપણે સ્વાદ અનુસાર રાઈ નાખીશું, જે સતળાઈ જાય ત્યાં સુધી. અને થોડીક આવતી જાતી આપણે ચપટી હિંગ નાખશી, જેનાથી સ્વાદ સરસ આવશે. પહેલાં આપણે મરચાં નાખી દઈએ. આ રીતના ટમેટા અને મરચાંને સતળાઈ જાય તે રીતના આપણે તેલમાં કરી લઈશું. અહીંયા આપણા આ ટમેટા અને મરચાં જ્યાં સુધી ચડે ત્યાં સુધી આપણે આ મેગી મસાલો છે ને હરેક રીતે બનાવું છું, જે હું ઘરે બનાવીને આમાં એડ કરું છું એ તમને બતાવું. આમાં થોડુંક આપણે તેલ નાખી દઈશું. તેલ નાખીને એને સારી રીતે આ રીતના મિક્સ કરી અને થોડુંક આવતું જાતું પાણી નાખી દઈશું, જેથી કરીને આપણે આ મસાલો આની અંદર ઉમેરીએ તો ગાંઠા ના રહી જાય અને સારી રીતના મિક્સ થઈ જાય. હવે આપણે જે છીણેલું બાફેલું બટાટું છે એ આપણે એડ કરી દઈએ. આ રીતના બધું સતરાઈ ગયું છે આપણું. હવે એની અંદર થોડીક ધાણા ભાજી પહેલાં જ એડ કરી દઈએ. અને હવે આપણે જે આ મસાલો બનાવ્યો છે એ મસાલો એડ કરી દઈએ. હવે આપણા મસાલા બધું એમાં મિક્સ થઈ ગયો છે. આમાં એક રસે જેટલું પાણી એડ કરી દો. થોડુંક આપણે ધાણા પાવડર નાખીશું, ધાણા જીરું, અને સ્વાદ અનુસાર થોડુંક આવતું જાતું નમક. અત્યારે માર્કેટમાં વટાણાની શોર્ટેજના હિસાબે વટાણા નથી મળ્યા. વટાણા પણ તમે આમાં એડ કરી શકો છો. અને અત્યારે શ્રાવણ મહિનો ચાલુ છે એટલે અમે ડુંગળી નથી ખાતા, એટલે આમાં મેં ડુંગળી પણ નથી નાખી. અને જો તમે નેક્સ્ટ વિડીયો જોઈને તમે આ રીતના બનાવવાના હો તો આમાં ડુંગળી પણ તમે નાખી શકો છો. હવે આપણે આ પાણી ઉકળી ગયું છે, એમાં મેગી મૂકી દઈએ. કહેવામાં તો મેગી 2 મિનિટમાં બની જાય છે, પણ અમે આ રીતના મેગી બનાવીએ છીએ અને ખાવામાં પણ બહુ સારી અને ટેસ્ટી લાગે છે. તમે પણ જો આ વિડીયોના માધ્યમથી આ રીતના મેગી બનાવજો તો તમને બધાય જે શાકભાજી છે આની અંદર તમે કોબીજ છે બધું એ તમે એડ કરીને પણ ફુલાવની જેમ જે બધા આપણે શાકભાજી એડ કરીએ એ બધા નાખી શકીએ છીએ અને ખાવામાં પણ બહુ ટેસ્ટી અને હેલ્ધી રહેશે. હવે થોડીક વાર આપણે એને ચડવા દઈશું. જો તૈયાર છે આપણી આ મેગી. હવે એમાંથી થોડીક આપણે સર્વ કરીશું. તો આ સર્વ છે આપણી મેગી. તો મારો વિડીયો સારો લાગે તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. ફરીથી મારા સર્વને જય નાનકેશ્વર મહાદેવ, ઓમ નમો નારાયણ ને જય દર્શનામ.